5 ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લાલચે લોકોને છેતરવાનું કાવતરું રચનાર બેની થઈ ધરપકડ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે અસલ ભારતીય ચલણી નોટના બદલામાં 5 ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જેથી આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવીનાઓએ તાબાના અધિકારી કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજી સ્ટાફના અધિકારી શ્રી કર્મચારીશ્રીઓ ભુજ ટાઉન વિસ્તારમાં પ્રયત્નશીલ હતા। દરમિયાન તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ એસઓજીના અધિકારી શ્રી કર્મચારીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઇસમોની શોધખોળ માટે ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના એએસઆઈ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાનાઓને બાતમી હકીકત મળેલ કે અનસ માંજોઠી રહે કેમ્પેરિયા ભુજવાડો હાલે સ્મૃતિ વનની બાજુમાં પોતાના કબજાની સફેદ કલરની એક્સિસથી હાજર છે અને તેની સાથે કેફ મકબૂલ સમા રહે ભુજવાડો પણ હાજર છે, જેઓ 1 લાખના 5 લાખની લાલચ આપી લોકો સાથે સંપર્ક કેળવી હાલે તેઓને બોલાવી અને નકલી ભારતીય ચલણની નોટો આપી છેતરપિંડી કરવાની પેરવીમાં છે અને નાણાં પડાવી આર્થિક લાભ મેળવવાના છે અને તેના કબજામાં તે મતલબેનો મુદ્દામાલ પડેલ છે, જેથી પંચો સાથે બાતમી મુજબની જગ્યાએ જઈ જરૂરી વર્કઆઉટ કરી ફેક કરન્સી સાથે અનસ ઉર્ફે અનુડો મામદ માંજોઠી તથા કેફ મકબૂલ સમા રહે કેમ્પેરિયા ભુજવાડાઓને પકડી પાડી મજકૂર ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹40,000, સફેદ કલરની એક્સેસ રજિસ્ટ્રેશન નંબર GJ12HH 2320 કિંમત ₹70,000 તેમજ ભારતીય બચ્ચો કા બેંકવાળી નોટોના બંડલ 115 તેમજ રોકડા ₹8,000 એમ કુલ કિંમત ₹1,18,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.L. વાઘેલા તથા એસઓજી પોલીસ કર્મચારીઓ એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી તથા ડ્રાઇવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી નાઓ જોડાયેલ હતા।